હેલો ગાઈસ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો હું કૌશિક સોલંકી કે મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ને આજે નૈગરો હતો તો આવ્યો અમારા ફોજબદર હનુમાનને. મારા ગામમાં મંદિર છે, મસ્ત મજાનો જેવા ગેટ મંદિર છે. એક આ મંદિર ભગવાન શિવનું છે, આમ હનુમાનજીનું. આ બગીચો છે, નાના છોકરા ઝૂલવા માટે હિંચકા, અમારી ગાડી, આખો વન વિસ્તાર જોઈ શકો છો ગાઈસ. કાંઈ વિચારું કંઈક વિડીયો નાખું પણ ટાઈમ જ ન મળે. 12 કલાક નોકરી કરવી, આજે ફ્રી હતો તો એક વિડીયો નાખી દો. જો એક વસ્તુ દેખાડો મિત્રો, તમે કન્ટિન્યુ જો વિડીયોમાં. જો અહીંથી એક રસ્તો જઈએ, બી કન્ટિન્યુ. આ તમને જે ખાડો દેખાય ને મિત્રો, એ ખાડામાં ચોમાસામાં એટલું પાણી ભરાઈ જાય ને, એટલું પાણી ભરાઈ જાય, વાત જ પૂછોમાં. અહીંયા માણસો અને પછી બીજા એમપીના જે લોકો રહ્યા અહીંયા, એ કપડાં વપડા ધોવા આવે ને અહીં તો એને મજા કરે. આ જો એક પથ્થરનો ડુંગર. મિત્રો તમે જો આ કઈ તરફ ખાધા હોય તો કોમેન્ટ કરી દીજો. ઓકે, બધાને મારી વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આ ફૂલને શું કહેવાય ખબર હોય તો કમેન્ટ કરી દીજો. આવું નવું જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દીજો. નવો ક્રિએટર છું તો સપોર્ટ કરજો. જો આ બગીચો છે ગાઈસ, આ ઝાડવા છે બધા અલગ અલગ પ્રકારના, આપણે નામ તો નથી આવડતું. એક ઝાડવાનું નામ આવડે, લીમડો છે એમ. એક હજી વસ્તુ દેખાડવાની મિત્રો. જો ખાણ ગાયો ભેંસો માટે, ગાયો ભેંસો બેસવા આવે. અહીંયા અમે નાના હતા ને મિત્રો, ત્યારે જા આમાં લપસતા હતા, જા આમાં સીડીમાં અહીંયા હિંચકા ખાતા, બેઠા. અત્યાર સુધી આવતો હું. આપણી ગાડીનો શોખ કેમ આવે મિત્રો, એ કહી દો. આજ નીકળો હતો ને તો વિડીયો બનાવવાનું મન થઈ ગયું. ડેઈલી વિડીયો નાખવું પણ વિડીયો નાખતો નહોતો. કેટલો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ અમે વિડીયો કેમ નથી નાખી રહી ગયા. ભાઈ મને ટાઈમ જ નથી મળતો તો શું કરીએ, વિડીયો નાખી દેશું હવે. કઈ જાય એસપીમાં એક એવું થઈ ગયું ને, હવે મેં આ એક હૂક નાખ્યો ને, હૂક આ બધું હલવા માંડ્યું એમ. ગાડી સાચવવી પડે એમાં. તો મારો વિડીયો ગમ્યો હોય તો તમે બધા લાઈક કરજો, ફોલો કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને થોડા ઘણા સપોર્ટ પણ કરી દેજો યાર.